નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર સરકારની ખેડૂતોને મોટી ભેટ, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। હવે 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। ખેડૂતો માટે ખુશ ખબર, પાક વીમા યોજના ફરી શરૂ, સાથે પાક ધિરાણ લોન થશે માફ। ગામડે ફાયદો, મફત વીજળીની જાહેરાત। ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય। જનધન ખાતામાં આવશે પૈસા। વિદ્યાર્થીઓ માટે 2 નવી યોજના। 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। મહિલાઓને મળશે 12,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ। ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90%ની સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા માંગો છો તો તમે આજે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી છે કરી શકો છો। તો સરકારે ખેડૂતોને આપી છે સૌથી મોટી રાહત। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારે દેશમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ કર્યા છે। ઘણા રાશન કાર્ડ ધારકોએ તેમનું KYC નહોતું કરાવ્યું। ઘણા લોકો નકલી રાશન કાર્ડ બનાવીને સરકારી યોજનાનો લાભ લેતા હતા। તમામ રાશન કાર્ડ ધારકોનું KYC કરાવવું જરૂરી છે। કેન્દ્ર સરકારે આપી માહિતી અનુસાર PDS સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારા કરીને આધાર દ્વારા અને ડિજિટલાઇઝેશનથી eKYC વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડથી વધુ નકલી રાશન કાર્ડ છે એ મિત્રો રદ કરવામાં આવ્યા છે। 20.4 કરોડ રાશન કાર્ડ ડિજિટલ થયા છે, જ્યારે 99.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં આવી છે। તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારે, મોદી સરકારે સૌથી અગત્યની જાહેરાત કરી છે। જો મિત્રો તમે હજુ સુધી તમારા રાશન કાર્ડને KYC નથી કરાવ્યું, KYCની પ્રક્રિયામાંથી તમારું રાશન કાર્ડ પસાર કર્યું નથી, તો આજે જ રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। નહીંતર તો તમને આવતા મહિને એટલે કે મિત્રો મે મહિનાથી મળવાપાત્ર તમને અનાજ છે, મફતનું અનાજ છે એ મળતું તમને બંધ થઈ જશે। તો વહેલી તકે KYC છે એ કરાવી લેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ થશે। ગુજરાતમાં આવ્યા છે એક અગત્યના સમાચાર। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી ગુજરાત રાજ્યમાં કરવામાં આવશે। તો ગુજરાતના ખેડૂતો માટે આ એક સારા સમાચાર ગણી શકાય, કારણ કે પાક વીમા યોજના છે મિત્રો આગામી ખરીફ સિઝનથી શરૂ થવા જઈ રહી છે। તો ખેડૂતોને પણ ઘણા બધા ફાયદા અને ઘણા બધા લાભો છે એ આ પાક વીમા યોજના અંતર્ગત થશે। ત્યાર પછી મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે હવે માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે અગત્યના સમાચાર। ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનું વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ગુજરાતના દરેક ખેડૂત મિત્રો કરી રહ્યા છે। તો મિત્રો, તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના દરેક ખેડૂત મિત્રોની પાક ધિરાણ લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને તમે મને આજે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડે ફાયદો ખુશ ખબર આવી છે. હવે નાના મોટા સરકારી કામો માટે જિલ્લા કક્ષાની અથવા તો મિત્રો તમારે તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના 67 પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. સરકાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા આ અંતર્ગત જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ 54 પ્રકારના મહેસૂલી અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી જશે. અને આ માટે અરજદારે 20 રૂપિયાની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે, જ્યારે બાકીના 4 રૂપિયા છે મિત્રો ગ્રામ પંચાયતની આવક સ્વરૂપે આ પૈસા છે જમા થશે. તો ગામડામાં રહેતા લોકો માટે સૌથી મોટા સમાચાર, હવે મિત્રો તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. તમે મિત્રો તમારા ગામમાંથી જ 67 પ્રકારના પ્રમાણપત્રો છે એ મેળવી શકો છો, જેમાં 54 પ્રકારના મહેસૂલી પ્રમાણપત્રો છે અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતાના જે પ્રમાણપત્રો છે એ હવે તમે વિલેજ કોમ્પ્યુટર મારફતે જ ગામડામાંથી જ મેળવી શકો છો. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હવે 1 લાખ રૂપિયા સુધીની સહાય. યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેત પેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહે અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. પરંતુ અનેક ખેડૂતો પાસે કાપણી પછી ખેત પેદાશોને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે કોઈ યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોય. પરિણામે કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. જ્યારે મિત્રો રાઘવજી પટેલે આ યોજના અંતર્ગત જાહેરાત કરી છે અને કહ્યું છે કે ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં પાક સંગ્રહ સ્ટ્રક્ચર ઊભું કરવા માટે એટલે કે મિત્રો કહી શકાય કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે પ્રોત્સાહિત માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે એ બનાવવું પડશે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,002માંથી જે ઓછું હોય એ સહાય મળતી હતી. અને મિત્રો ખેડૂતોને વધુમાં વધુ આ સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે વર્ષ 2025 અંતર્ગત આ સહાયની રકમ છે એમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા જે બેમાંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે હવે મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ જનધન ખાતા ધારકો માટે આવ્યા છે સૌથી મોટા 5 ફાયદા. સૌથી પહેલો ફાયદો છે કે 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ મળશે. 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે. 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર છે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ પર ઉપલબ્ધ છે. ડિપોઝિટ ઉપર વ્યાજ મળશે. એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. જો તમારું મિત્રો બેંક ખાતું છે તો પછી તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ એ સહેલાઈથી કરી શકો છો. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી તમારું બેંક ખાતું છે જનધન ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જનધન ખાતામાં મિત્રો જો તમારું બેંક ખાતું ટ્રાન્સફર થઈ જશે તો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ યોજના હોય એના પૈસા તમારા જનધન ખાતામાં મોકલી આપવામાં આવશે. તો મિત્રો જનધન ખાતા ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે વારંવાર તમારે કેવાયસી કરાવવાની જરૂર નથી. કેવાયસીની ઝંઝટ થશે હવે ખતમ. મિત્રો આધાર કાર્ડ છે, બેંક છે, રાશન કાર્ડ છે, મ્યુચ્યુઅલ ફંડ છે, પાન કાર્ડ છે, આ દરેકની અંદર તમારે વારંવાર કેવાયસી કરાવવું પડતું હોય છે. ત્યારે આ કેવાયસીની ઝંઝટ ખતમ કરવા માટે સી કેવાયસી જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ સી કેવાયસી વોલેટની જેમ કામ કરશે, એટલે કે સી કેવાયસીની અંદર તમારા તમામ ડોક્યુમેન્ટ હશે અને તમને એક 14 આંકડાનો નંબર આપવામાં આવશે. પછી તમારે આગળ એટલે કે ભવિષ્યમાં જ્યારે પણ મિત્રો તમારે કેવાયસીની જરૂર પડે ત્યારે તમે આ નંબર આપશો તો આ નંબરના આધારે તમારું કેવાયસી છે એ પૂર્ણ કરી
દેવામાં આવશે। તો મિત્રો હાલ તમારે ખાસ કરીને વારંવાર આધાર કાર્ડમાં KYC કરાવવું પડતું હોય છે, બેંકની અંદર તમારે KYC કરાવવું પડતું હોય છે, રાશન કાર્ડ હોય એમાં પણ મિત્રો તમારે વારંવાર KYC કરાવવું પડતું હોય છે, પાન કાર્ડ હોય, આ દરેક ડોક્યુમેન્ટ છે એમાં તમારે વારંવાર KYC કરાવવું પડતું હોય છે। પરંતુ મિત્રો હાલ કેન્દ્ર સરકારે, મોદી સરકારે અત્યારે CKYC છે મિત્રો એક લોન્ચ કર્યું છે। આ એક વોલેટ જેવું કામ કરશે। તમને 14 અંકનો નંબર આપવામાં આવશે। જ્યારે મિત્રો તમે ખાસ કરીને તમારે જ્યારે પણ KYC કરવું હોય તો તમારે અન્ય બીજા કોઈ ડોક્યુમેન્ટ સાથે રાખવા નહીં પડે। તમે તમારા મોબાઈલ એપ્સ દ્વારા જ આ 14 અંકનો જે આંકડો છે આપી દેશો તો તમારું KYC છે એ પૂર્ણ થઈ જશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન, તેમના વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકારે રખડતા ઢોર માટે નવી ગાઈડલાઈન છે જાહેર કરી છે। હવે રોડ ઉપર રખડતા ઢોરનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે। રજિસ્ટ્રેશન વગરના ઢોરને હવે જપ્ત કરવામાં આવશે। તેના પર હવે કાયદેસર કાર્યવાહી થશે। આ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓ પર ટેગ લગાડવાની સૂચના મળી છે। આ સિવાય જાહેર રસ્તાઓ પર પશુઓ માટે ખાસ વેચાણ અને તેમને ઘાસ ખવડાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગુજરાત સરકારે મિત્રો હાલ રખડતા ઢોર માટે નવી જાહેરાત છે કરી છે। ટ્રેક વગરના કોઈ ઢોર પકડાશે તો એમને ઢોર વાડે લઈ જવામાં આવશે। સાથે સાથે એમને છે જે વ્યક્તિ 1થી લઈને મિત્રો 10,000 રૂપિયા સુધીનો દંડ છે એ પણ હવે જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો હાલ સિટીની અંદર રહેતા લોકો માટે હાલ આ નવો નિર્ણય જાહેર કર્યો છે। હવે રખડતા ઢોર છે મિત્રો તમને રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે રાશન કાર્ડ ધારકોને મળશે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર। આવી રીતે કરી શકો છો તમે અરજી। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના કરોડો લોકોને ઓછા ભાવે રાશનનો લાભ આપવામાં આવે છે। આ માટે ભારત સરકાર લોકોને રાશન કાર્ડ જાહેર કરે છે। રાશન કાર્ડ વિના લોકો આ સુવિધાનો લાભ મેળવી શકતા નથી, પરંતુ રાશન કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશન મળતું નથી, તેના બદલે તેઓ અન્ય યોજનાઓનો લાભ લેવા માટે તેમનો ઉપયોગ કરે છે। તાજેતરમાં સરકારે રાશન કાર્ડ ધારકો માટે નવી સુવિધાની જાહેરાત કરી છે। રાશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે। આ માટેની પ્રક્રિયા શું છે ચાલો તમને જણાવી દઈએ કે કઈ રીતે તમે અરજી કરી શકો છો। રાશન કાર્ડ ધારકોને 450 રૂપિયામાં સિલિન્ડર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ એટલે કે NFSA દ્વારા ભારતમાં ગરીબ રેખાની નીચે જીવતા લોકો છે એમને સસ્તા દરે આ રાશન યોજનાનો લાભ મળે છે। આ માટે તમને રાશન કાર્ડ આપવામાં આવે છે, પરંતુ હવે તમને ઓછા ભાવે રાશન નહીં મળે। વાસ્તવમાં તો સરકાર દ્વારા ઓછી કિંમતે ગેસ સિલિન્ડર પણ આપવામાં આવશે। રાજસ્થાન સરકારે જાહેરાત કરી હતી અને રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ આપી છે। રાજસ્થાન સરકારે રાશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત છે એ પણ કરી દીધી છે। તો મિત્રો આગામી દિવસોની અંદર રાજસ્થાનના જે મિત્રો છે એમને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે એ મળવાપાત્ર રહેશે। તો મિત્રો જે રીતે રાજસ્થાન સરકારે આવી જાહેરાત કરી તો ગુજરાતમાં પણ રાશન કાર્ડ ધારકોને શું 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ATM ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો। ATM ટ્રાન્ઝેક્શનને લઈને મિત્રો નવા ફેરફારો કરવામાં આવે છે। 1 એપ્રિલ 2025થી નવા નિયમો લાગુ થઈ ગયા છે। આ મહિનાથી ATMમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે પણ બદલાઈ ગયો છે। હવે મેટ્રો શહેરમાં એટલે કે મિત્રો જે મોટા શહેરો છે, અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, આવા મોટા શહેરોની અંદર હવે મિત્રો કહી શકાય કે વધારે ચાર્જ છે એ ચૂકવવો પડશે તમારે। આ પછી મિત્રો એટલે કે હવે મોટા શહેરોમાં લોકો મહિનામાં 3 વખત ATMમાંથી પૈસા ઉપાડી શકશે। આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતો। આ ઉપરાંત જો તમે બીજા બેંક ATMમાંથી પૈસા ઉપાડશો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે। જે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા માત્ર 5 રૂપિયા નક્કી કરવામાં આવી છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળીને લઈને આવ્યા મહત્વના સમાચાર। સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2024માં આ એક યોજના છે એ શરૂ કરી હતી, જેમનું નામ છે PM સૂર્યઘર મફત વીજળી યોજના। આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે 40% સુધીની સબસિડી આપવામાં આવશે। આ યોજનાનો હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારે દર વર્ષે ખાસ મિત્રો વીજળીના ખર્ચના 75,000 કરોડ રૂપિયાની બચત કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારનો છે। આ યોજનાનો સૌથી ફાયદો છે મિત્રો મફત વીજળી છે। સોલાર પેનલથી વીજળીનું બિલ ઓછું આવશે અથવા તો બિલ છે એ નહિવત સમાન આવશે।
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે. મિત્રો, આ યોજના અંતર્ગત કહી શકાય કે 1 કરોડ ઘરોને હવે રોશનીથી પ્રકાશિત કરવામાં આવશે. પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને પણ અરજી છે એ નોંધાવી શકો છો, માહિતી છે પણ મેળવી શકો છો. મિત્રો, આગળના સમાચાર કે આ યોજનામાં પૈસા તમારા ડબલ થઈ જશે. સરકાર મિત્રો હાલ વર્ષ 2023 અને 24ના ઓક્ટોબર-ડિસેમ્બર મહિના સુધીના સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી હતી. જો તમે પણ મિત્રો કિસાન વિકાસ પત્રમાં 115 મહિનામાં રોકાણ કરવા માગો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. કિસાન વિકાસ પત્ર યોજના એ પોસ્ટ ઓફિસની યોજના સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા બમણા થઈ જશે. વ્યાજ દરમાં પણ વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા છેક 120 મહિનામાં બમણા થઈ જતા હતા, જ્યારે વ્યાજ દર વધવાની સાથે પૈસા બમણા કરવાનો સમયગાળો છે એ પણ મિત્રો હાલ 115 મહિના સુધી છે એ મિત્રો હાલ લંબાવવામાં આવ્યો છે. તો મિત્રો ખાસ કરીને હવે તમે આ યોજના છે કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી છે. આ એક પેન્શન યોજના છે, એ યોજના અંતર્ગત તમે રોકાણ કરવા માગો છો તો તમે રોકાણ કરી શકો છો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 15 વર્ષ જૂના વાહનો ભંગાર અંગે સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરીએ કરી છે. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે નીતિન ગડકરીએ ખાસ મિત્રો હવે પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે વાહનો ઉપર. નીતિન ગડકરીએ કોઈના કોઈ પાસે સાંભળ્યું છે કે દેશમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે. જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતનો સ્વીકાર કાઢતા કહ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર મિત્રો દિલ્હી NCR પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને પેટ્રોલના જે વાહનો છે 15 વર્ષ જૂના એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો મિત્રો વાહન ચાલકો માટે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના વર્ષ 2025ને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર. 12,000 રૂપિયાની સહાય મળશે. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોની 50,000થી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે. ત્યારે આજે અમે તેમને ફ્રી સિલાઈ મશીન યોજના 2025 સંબંધિત સંપૂર્ણ જાણકારી આપીશું. આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓએ ઓનલાઈન અરજી કરવી પડશે. હાલ આ યોજના અમુક રાજ્યો સુધી જ કાર્યરત છે, જેમ કે ગુજરાત રાજ્ય, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના છે મિત્રો ચલાવવામાં આવી રહેલી છે. અને મિત્રો આ ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત મહિલાઓને પ્રોત્સાહિત રકમ છે મિત્રો 12,000 રૂપિયાની મહત્તમ રકમ છે એ મળવા પાત્ર રહેશે. ખાસ મિત્રો પીએમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ ફ્રી સિલાઈ મશીન યોજનાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ખાસ મિત્રો એમના વિશે મિત્રો હાલ સંપૂર્ણપણે માહિતી મેળવીએ તો કે મિત્રો હાલ 2 યોજના બહાર પાડવામાં આવી છે. એક છે નમો લક્ષ્મી યોજના અને એક છે નમો સરસ્વતી યોજના. હવે દીકરીઓ મફતમાં ભણશે, મળશે 50,000 રૂપિયાની આર્થિક સહાય. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024માં નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી હતી અને મિત્રો આ યોજના દ્વારા શાળાઓમાં અભ્યાસ કરતી કન્યા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્ય વર્ગની વિદ્યાર્થિનીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ 9થી લઈને 12 સુધીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને 10,000 રૂપિયાની સહાય મળશે, એટલે કે ધોરણ 9માં 10,000 અને ધોરણ 10માં 10,000 રૂપિયાની સહાય મળશે. શિષ્યવૃત્તિ તરીકે આ સહાય મળશે. મિત્રો, ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરી લઈએ તો હાલ મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક થઈ રહી છે અને યાર્ડમાં કપાસના ભાવમાં પણ મિત્રો ખાસ કરીને ભાવ યથાવત રહ્યો. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ મિત્રો અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવ 1200 રૂપિયા સુધી રહ્યા હતા. સાથે સાથે મિત્રો કહી શકાય કે જે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ છે 900થી લઈને 1572 રૂપિયા સુધી નોંધાયો છે. આજે કપાસની 392 ક્વિન્ટલ આવક નોંધાણી છે.
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પણ સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવે છે અને મિત્રો ખાસ કરીને સફેદ તલના ભાવ છે મિત્રો 1995 રૂપિયાથી લઈને 2599 રૂપિયા સુધી નોંધાણા છે। આ સાથે મિત્રો કહી શકીએ કે હાલ મિત્રો ખાસ કરીને તલ કાશ્મીરની મગફળી છે એ મિત્રો ખાસ માર્કેટિંગ યાર્ડમાં 41 ક્વિન્ટલ આવક નોંધાણી છે। તલ કાશ્મીરીના ભાવ 3200થી લઈને 3400 રૂપિયા સુધી રહ્યા છે। બાજરીનો ભાવ પણ મિત્રો 435 રૂપિયાથી લઈને 474 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં 56 ક્વિન્ટલ પણ હાલ મિત્રો કહી શકાય કે આવક છે એ